Hey, so welcome guys. Very good evening. It's a beautiful Friday evening. વીકેન્ડનો માહોલ જામી રહ્યો છે ધીરે ધીરે અને યસ તમે લાઇટ્સ પણ જોઈ શકશો. અમદાવાદનો આશ્રમ રોડ છે જેને સારી રીતે શણગારવામાં આવી રહ્યો છે કારણ કે વડાપ્રધાન મોદી આવવાના છે, જર્મન ચાન્સેલર આવવાના છે ફ્રેડરિક મર્સ, અને કાઇટ ફેસ્ટિવલ આ વખતે ખાસ એ છે કે વડાપ્રધાન મોદી કાઇટ ફેસ્ટિવલમાં આવવાના છે. લગભગ ઘણા સમય પછી તેઓ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેશે. તેથી આ ધીરે ધીરે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. નવી લાઇટ્સ, નવા રોડ્સ, ડિવાઈડર પર કલર્સ, માર્કિંગ્સ જોવા મળશે થોડા દિવસ. નો વન્ડર પછી જોવાનું છે કે ચોમાસા સુધી અટકે છે કે કેમ, કારણ કે દર ચોમાસામાં અમદાવાદના મોટાભાગના રસ્તાઓની હાલત કથળી જતી હોય છે. તો જોઈએ આની ક્વોલિટી કેવી છે, કેટલું ટકે છે. ખરેખર જી હા, એક આ વસ્તુ તો ખાસ શીખવાની જ છે કે અમદાવાદમાં ટ્રાફિક સેન્સ જુઓ. લાઈવ ઉદાહરણો તમને મળી રહ્યા છે કે સાઈડ કાપવી એ પણ સાઈડ બતાવ્યા વગર, બંધ સિગ્નલમાં નીકળવું, ઘણું બધું થઈ રહ્યું છે. અને તાજેતરમાં આ જ બાબતે એક રેડિટ પર પોસ્ટ જોઈ હતી. રેડિટ જે એક સારું એવું પ્લેટફોર્મ છે, ત્યાં એક સબ રેડિટ છે, અમદાવાદની કમ્યુનિટી છે, જેમાં એક જણે સવાલ મૂક્યો હતો, એટલે થોટ મૂક્યો હતો બેઝિકલી. હી વોઝ નોટ ફ્રોમ અમદાવાદ એન્ડ હી ટોલ્ડ ધેટ કે અમદાવાદ એક સિટી તરીકે કેવું છે. સો હી બેઝિકલી પુટ ધ પોઈન્ટ્સ કે કમ્પેર ટુ મુંબઈ, બેંગ્લોર કે બીજા શહેરોમાં જે રીતની વાઇબ હોય છે, સિટી વાઇબ, એ રીતની વાઇબ નથી. લોકો ઘણા કોલ્ડ છે, મળતાવડા નથી, પછી રિસ્પોન્સિવ નથી, એવું એણે કહ્યું હતું. કેફેસમાં જોવા જાવ તો દરેક કેફેસ એક જ પ્રકારના છે, કંઈ નવીનતા નથી. પછી એટલે આ એણે પોઈન્ટ્સ મૂક્યા હતા એ જે યુઝર છે. અને એ પણ હતું કે ભાઈ આર્ટ એન્ડ કલ્ચર બાબતે પણ ઘણું લેક કરે છે લોકો. ઘણા એટલે સિવિક સેન્સ અને ટ્રાફિક સેન્સને મામલે ઘણા પાછળ છે. તો આ બધા પોઈન્ટ્સ મૂક્યા હતા, જેમાંથી ઘણા બધા પોઈન્ટ્સ તો સાચા છે જ. એમની કોમેન્ટ્સમાં એવું પણ લોકોએ જણાવ્યું કે ભાઈ કલ્ચર અને આર્ટ બાબતે તમારે એક્સપ્લોર કરવા જેવું છે, કારણ કે અમદાવાદમાં કંઈક ને કંઈક ચાલતું રહે છે. અત્યારે સપ્તક ચાલે છે, સપ્તક પછી તમે ડિસેમ્બરમાં જોશો તો ઘણી બધી ઇવેન્ટ્સ થઈ ગઈ. હંગ્રી ટુ ફૂડ ફેસ્ટ થયો, અત્યારે શોપિંગ ફેસ્ટિવલ ચાલે છે, કાઇટ ફેસ્ટિવલ આવશે. એના સિવાય ઘણા બધા પ્લેસ થતા હોય છે, ડ્રામાસ થતા હોય છે, ટાગોર હોલમાં, HK હોલમાં, ઠાકોરભાઈ હોલમાં. તો એ એક્સપ્લોર કરી શકાય. ઇવન ઘણા બધા આર્ટ એક્ઝિબિશન થતા હોય છે, નવજીવનમાં, ફતેહસિંગ આર્ટ ગેલેરીમાં, અમદાવાદની ગુફામાં. મે બી કદાચ એ યુઝરે એ બધું એક્સપ્લોર નહીં કર્યું હોય તો ઘણા બધા લોકોએ કોમેન્ટ્સમાં જણાવી પણ ખરું, અને સારી રીતે, ડિસન્ટ રીતે. ઘણા યુઝર્સે થોડું પોતાના પર બી લઈ લીધું કે ભાઈ મારા શહેરને તે આવું કેમ કીધું. સો એ ચાલતું રહે છે સોશિયલ મીડિયા પર. પણ જે મુદ્દો છે ટ્રાફિક સેન્સ ને સિવિક સેન્સનો, એ બાબતે તો યુનિવર્સલ ટ્રુથ છે અને આપણે સ્વીકારવું રહ્યું એક અમદાવાદી તરીકે કે ભાઈ એ બાબતે ઘણું શીખવાનું છે. આઈ હેવ સ્પેન્ટ અ ગુડ ટાઈમ ઇન મુંબઈ, અને લગભગ મારું ડેઇલી કમ્યુટ ટુ વ્હીલરથી રહેતું હતું. તો આઈ હેવ સીન કે પીપલ ડેલિબરેટલી ફોલો ધ રૂલ્સ. એમને જો કે ખ્યાલ છે કે ભાઈ રૂલ્સ ફોલો નહીં કરો તો મેમાં આવે છે, કેટલા મોટા આવે છે. અને જો કે ત્યાંની પોલીસ તો તમને પકડીને મેમો પર આવે છે. ક્યારેક તમે ઊભા રહી જાઓ અને પોલીસ ચેક કરે, અને કદાચ જો તમે ત્યારે કોઈ નિયમ ના તોડ્યો હોય પણ પહેલાંના મેમોઝ પડ્યા હોય તો એ તમને એ મેમો ક્લિયર ત્યાં ને ત્યાં કરાવડાવે છે. અત્યારે તો ડિજિટલ પેમેન્ટ્સનો જમાનો છે, તો કાર્ડથી
યુપીઆઈથી. એ લોકો પાસે કાઇન્ડ ઓફ જે મશીન છે એ POS મશીન જેવું તમે ધારી લો, તો એમાં તમે દરેક પ્રકારથી પેમેન્ટ કરી શકો છો. તો પોલીસ પહેલાં પેમેન્ટ સ્વીકારે છે, પછી તમને આગળ જવા દેશે. અથવા તો જો તમે કોઈ નિયમ તોડ્યો હોય તો એ નિયમનો મેમો પણ બનાવી નથી એ પણ, અને જે જૂના મેમોસ છે એ પણ તમને સાથે જ ભરાવશે. તો લોકોમાં એ ડર છે. અને મુંબઈ ઇઝ અ સિટી કે જ્યાં લોકો પાસે સમય હોતો નથી, તો એ કારણે બી કદાચ લોકો આ બધી પળોજણમાં પડવા નથી માંગતા. અમદાવાદમાં એવું નથી. અમદાવાદનું કલ્ચર એ બાબતે થોડું અલગ છે, તો લોકો એને થોડું નરમાશથી લે છે. કદાચ એ બાબતે જો આપણી પોલીસે પણ થોડા કડક પગલાં લેવા જોઈએ. પણ દર વખતે કોર્પોરેશન, દર વખતે પોલીસ દળ અથવા તો સરકાર અથવા તો કોઈ સંસ્થા દ્વારા જ આવા નિયમો લાદવામાં આવે અને ત્યારે આપણે સુધરીએ તો મતલબ કાંઈ નથી. કારણ કે જો આપણે સતત વિકાસની વાતો કરીએ છીએ, આપણા અમદાવાદને વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાંનું એક ગણીએ છીએ, જે એક સમય જો કે પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવાતું હતું આઝાદી પહેલાં. અને કદાચ એ જુઓ, જે ગૌરવ લેવા જેવી બાબતો છે ઘણી બધી છે અમદાવાદમાં, કલ્ચર બાબતે, આર્ટ બાબતે, સ્થાપત્યો બાબતે. તો એ ગૌરવ તો આપણે લઈએ જ છે, પણ એની સાથે સાથે એવી પણ બાબતો છે જે આપણને શરમમાં મૂકે, એ પણ વૈશ્વિક સ્તરે. તો એ સુધારવી મને લાગે છે લગભગ દરેક જણે પોતાના ઘરેથી પહેલ કરવી પડશે. હું તો ડેલિબરેટલી મારા ઘરે કહું જ છું કે ભાઈ, જ્યારે પણ તમે 2 વ્હીલર પર નીકળો ત્યારે તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવાનું જ છે. અને એ જરૂરી છે, એ સેફટી માટે ખાસ જરૂરી છે. નિયમ તો છે જ, પણ જે રીતે અમદાવાદમાં રેફ ડ્રાઇવિંગ પણ વધી રહ્યું છે, તો એ આપણા પરિવારજનોની સેફટી માટે ખાસ મહત્વનું છે. સાથે સાથે તમે જુઓ તો નિયમો તોડવા પણ સારા નથી. ક્યારેક તમે આ રીતે જતા હોવ, જે રીતે આ લોકો આવીને વચ્ચે ઊભા છે, તમારી લેન ખુલ્લી છે, એ લોકો ડેલિબરેટલી ઘૂસવાનો ટ્રાય કરે છે. બંને વાહનો સ્પીડમાં હોય, કોઈ એક વાહનનો અકસ્માત થાય, કંઈ પણ નુકસાન થઈ શકે છે. તો આપણને ખબર જ છે 15, 20, 25 સેકન્ડ કે બહુ તો 2 મિનિટનો ફરક પડવાનો છે. પણ એ નિયમોને આધારિત રહીશું તો આપણે કદાચ જે જોખમ ઊભું થઈ શકે છે એને આપણે ટાળી શકીએ છીએ. સિવિક સેન્સમાં પણ ઘણું બધું બદલાવ લાવવાની જરૂર છે. હજી પણ ઘણા લોકો જ્યાં ત્યાં થૂકતા હોય છે, જ્યાં ત્યાં કચરો નાખતા હોય છે. કોઈક કદાચ મહેમાન દેખાય એટલે જે કદાચ લોકો ટ્રાવેલ પૈસા આવતા હોય છે, એમને કઈ બી રીતે અલફેલ બોલતા હોય છે દેશી ગુજરાતીમાં, કે જે લહેકામાં, જે એમને કદાચ જે ટુરિસ્ટ છે એમને ખબર ના પડે, ઇન્ડિયન હોય તો, ને જે કદાચ બહારના હોય તો એમને તો લગભગ નહીં જ ખબર પડે. તો એ જે એમને મોક કરવાની રીતો છે, એ બધું ટાળવું જોઈએ કદાચ. અને એ મારા ખ્યાલથી સ્કૂલ લેવલથી એ બદલાવ જરૂરી છે. વચ્ચે જ એક કેસ સ્ટડી હું વાંચી રહ્યો હતો, ત્યારે મેં જોયું હતું કે ચીનમાં જે પ્રાઇમરી લેવલના એજ્યુકેશન છે એ જ આ બધી બાબતોથી માહિતગાર કરે છે, જેથી જે નાગરિક બનવાનું છે, જે બાળક છે, જે ભવિષ્યમાં દેશનું નાગરિક બનવાનું છે, તે આ બધી બાબતોથી પહેલેથી માહિતગાર હોય છે અને પોતાના જીવનમાં વણી લે છે. તેથી એના માટે આગળ જતાં એવું કંઈ નવું નથી રહેતું. પરંતુ જ્યારે આપણે બાળક હોઈએ છીએ, વિદ્યાર્થી હોઈએ છીએ અને સ્કૂલ લેવલમાંથી કોલેજમાં આવીએ, ત્યારે ઘણી બધી એવી બાબતો છે જે આપણા માટે નવી હોય છે. કાં તો આપણને એવું લાગે કે ભાઈ આ નહીં કરીએ તો ચાલશે, જે લગભગ ચાલતું નથી. જે આપણે સ્કૂલમાં મૂળભૂત ફરજો અને હકો વાંચતા હતા, જે લગભગ અમારા સમયમાં તો પાઠ્યપુસ્તકના શરૂઆતમાં જ મૂળભૂત ફરજો અને હકો આવતું હતું. અત્યારે કદાચ મેં જોયું નથી. તો એ વાંચવા પૂરતું નહોતું, એને જીવનમાં ઉતારવાનું હતું. અને એ સિવાય ઘણા એવા અભ્યાસક્રમોમાં મુદ્દા એવા હોવા જોઈએ જેથી બાળક એ શીખે અને એ જીવનમાં વણી લે અને ત્યારથી જ એ પ્રબુદ્ધ નાગરિક બની શકે, એવું મારું માનવું છે. અને સાથે સાથે એ દરેક મા બાપની, એ દરેક પરિવારની પણ ફરજ છે કે એ બાબતને પોતાના જીવનમાં વણે. અને તો જ એક સમાજ તરીકે, એક શહેર તરીકે, એક રાષ્ટ્ર તરીકે આપણે એક સિવિક સેન્સમાં
પોતાની જાતને આગળ લાવી શકશું. અત્યારે એક્સ પર, રેડિટ પર, ઇન્સ્ટાગ્રામ પર તમને ઢગલો કોન્ટેન્ટ મળશે જેમાં લોકો મોક કરતા હોય છે કે ભાઈ ભારતીયો આવા છે, પાનની પિચકારી, રેડ સ્નેક્સ કાઇન્ડ ઓફ. સો એ બધા વર્ડ્સથી મિમિક કરતા હોય છે અને ઠેકડી ઉડાવતા હોય છે. ઇવન હવે તો લંડનમાં તમે જુઓ તો લંડનમાં જે પર્ટિક્યુલર ગુજરાતી એરિયા છે, લેસ્ટર ને બધે, ત્યાં ગુજરાતીમાં જ ત્યાંની કોર્પોરેશન એટલે કે ત્યાંની જે બોડી, સિવિક બોડી છે, એમને બોર્ડ મારવા પડ્યા છે કે ભાઈ અહીં તમે થૂકશો તો તમને 500 પાઉન્ડનો દંડ થશે. તો એ પ્રાઉડ લેવા જેવી બાબત જરાય નથી. વચ્ચે એક બે પોસ્ટ એવી હતી ઇન્સ્ટાગ્રામ પર, એની નીચે કોમેન્ટ્સ મેં વાંચી હતી કે લોકો પ્રાઉડ લઈ રહ્યા હતા. યાર તમને શરમ આવવી જોઈએ. આ પ્રાઉડ લેવા જેવી બાબત જરાય નથી. કારણ કે જ્યારે આપણે સોફ્ટ પાવર બતાવવાની વાત કરતા હોય, જ્યારે આપણા દેશને કમ્પેરેટિવલી આગળ લાવવાની વાત કરતા હોય, ત્યારે એ બાબત આપણા દેશને પાછળ ધકેલે છે. સો એટલીસ્ટ એ બાબતે સુધારવાની જરૂર છે. ઇવન ન્યૂ જર્સીમાં પણ એક શહેરમાં કદાચ જે એક કસ્બો છે કદાચ જે કહેવાય, ત્યાં ગુજરાતી કમ્યુનિટી વધારે છે. ત્યાં પણ સેમ સિચ્યુએશન છે કે ત્યાં પાનના પિચકારા છે. અને આઈ વન્ડર ત્યાં એટલે લોકો તમાકુ કઈ રીતે લઈ જાય છે, વેચે છે. જો કે દરેક બાબતનો રસ્તો શોધી લેતી હોય છે આપણી પ્રજા. તો ઠીક છે, એ જો ખરાબ બાબતના રસ્તા શોધી લેતી હોય તો આઈ હોપ કે સારી બાબતના પણ રસ્તા શોધશે. એટલીસ્ટ આપણી આવતી જનરેશનને આ સારી બાબતો પહોંચે એ ખાસ જરૂરી છે. સો યસ, બાકી ઉત્તરાયણની તૈયારીઓ થઈ રહી છે. લેટ્સ સી આ વખતે પવન કેવો રહે છે. અને ઠંડી પણ પ્રમાણમાં વધી છે. ત્યાં સુધી see you guys, have happy weekend.